જય મુરલીધર યુટ્યુબ ફેમિલીને આજના નવા વ્લોગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને વાગી જશે 3:30. આજે આપણે 3:30 સેટ વ્લોગ શરૂ કર્યો છે. આજે આપણે બેઠી ચીકણી નથી ઓલા પણ આવીને અડધી કલાક લીમડે બેઠી પાણી બાણી પાય પછી પાછું શરૂ કર્યો. કોઈ એકને એક પાણી કુંડીનો હું વ્લોગ બતાવે એમાં કે આપણે પછી કર્યો નહીં. તડકો વાડે છે ભૂકા આની તે પછી ઓલા આપણે થાય ને અડધી કલાક બે વધી ને પછી કરી જશે ઉભી ભીતરે એને ચડાવી. આમાં તો જોઈ લે આવું હાવ થઈ ગયું છે. જૂનો ઓલોક જોજે આ બધું કેવું લીલકાતું હાલ અત્યારે કેવું લીલકાય છે. શું કહી છે લીલકાય શું કહી લીટી જે છે તે ગલબ તો દેખાય છે. અત્યારે સાંય હતો કે ને ઊભો છો કે ને તરીકો બહુ લાગે છે. હવે આ રખાણ વાઢી લઈ જ નહીં બધા તો પછી બેહું મજા આવે સરવા કરે. આ તો થોડીને બીજું સાંય કરવા મળે કારણ કે તમે સાંય હું બેઠી છું કે નહીં. આપણે અહીંયા સાંય જઈને બેસી દઈ નાથી કન્ટિન્યુ કરીએ ઓલખ ઝાડા અંદર ખડશે જ નહીં એટલું જ રહેવા દઈશું કે સારી બાજુ ત્યાં વાટી ગયું ખાઈ ગયું ભેહું. અત્યારે આપણે 17 ભેહું છે. 18 રૂપિયામાંથી એક પાડી ધાવી જતી હતી કે નહીં એને ઘીરે બાંધવાનું કરી નાખી. હવે 17 રહ્યા છે માલ. બધી સાંય જ ઊભી રહી દે. પેલા 19 હતા એમાંથી એક વેચી નાખી પછી 19 નહીં આમ તો પેલા 20 હતા એક બે વેચી નાખ્યો. એક પાડી હમણાં ઘીરે આરામ માથે છે કારણ કે બહેને ધાવી જતી હતી હવાડી બહેને હતી 2-2.5 વર્ષની પાડી પણ ધાવી જતી પછી ઘીરે મૂકી દીધી બાંધી દીધી. એક દી આપણે ધ્યાન રાખ્યું પણ છેલ્લા દિયાચમાં ધાવી ગઈ પછી આપણે કહી દીધું કે ભાઈ બાંધજો હવે ધ્યાન રાખી છે તો ધાવી દે. હા એટલે આમ એટલી આજ જોઈ છે કે ને આ ભેહું છે કે ને આમ ભેજો કરવા જનતા હતી સબડકો બોલે આ પાડી કરતા મોટી પાડી હતી અને શું વાર લાગે ધાવતા. સવારમાં શિયાળા જે એમ લાગે કે આવી જશે ને અત્યારે એમ થાય ઉનાળો હશે એવું લાગે. હાલો મિત્રો તો આગળ કન્ટિન્યુ રહેજો ફ્રી પાછા મળે. હાલો મિત્રો 5 આપણે આ અંજન હિમાડે વગાડી દીધો છે તો ટેમ હરખો કાઢી નાખે કે નહીં હેઠળ વગાડી દીધો છે અને આ પટ્ટા ચડાવ્યા છે. અહીંથી પાછો પૂગશે કે નહીં ઓલા આપણે આપણે ટીંબા પાસે પૂગશે કે નહીં સવાર 7 થશે કે નહીં ના પૂગશે કે નહીં તો રેડી 5:30 થઈ જશે અને આપણે 5:30 ભગાડી દેવું. હજુ તો અહીંયા એટલા આ 4-5 વેઠા સરે છે ને આ બધા ભીતારામ સરે છે. ભીતારા સિવાય ત્યાં સરવાનું રહ્યું નથી મિત્ર. જો ટૂંક સમયની અંદર બધે બોર આવવા મળશે. ત્યારે મોર આવી જશે ઝીણા બોર છે. ટૂંક સમયની અંદર બોર પાકી જાય. જો આવું કંઈક વાતાવરણ છે અત્યારે. આમાં સૂરજ પડે એટલે હરખું રિઝલ્ટ નથી આવતું. આમાં કંઈક છે સરવાનું જેવું તેવું. નગર દર વરે આવું ન થતું પોણના રણદીર આવો સારો વરસાદ તો હોય તો ખાસ રૂ નહીં સરવાનું. નગર તારામાં હાલવું હોય ને તો બે ઘડી વિચાર કરવો પડે. ડાભળિયા એટલા શોર્ટ તેવું તારામાં હોય બધે. ભીતારામાં તો બહુ જબર હોય. આની અંદર આવું હોય તો પછી ના તો હોય જ તે ને. પણ નથી વરસાદ ઓછા તો નતા વરસાદ તો સારા હતા પણ ભેહું જાય છે ઉચ્ચો કે નહીં ન થાય દે. વરસાદ આમ એવો પીળ્યો કે નહીં ખડ નાની ઓલું થયું વધી ન હોય કે ભીનું રહ્યું તડકીને એમ પડે કે નહીં તો સારું વધે પણ એમ કે આવ્યો નહીં. ખંડની અંદર હળી ગયું ને એમ થયું પણ કાંઈ વધ્યું નહીં. આમાં તો કાંઈ સારું છે એમ ધોરાની અંદર તો એમ થાય કે ત્યારે મજા જ ન ઓલી ચોમાસાની અંદર ભેહું સારતા ને અત્યારે સારી એક નહીં. એટલે ચોમાસાની અંદર આ બધું હાવ ફૂલ લીલકાતું હોય અને અત્યારે હાવ બધું સુકાઈ ગયું છે. હાલો મિત્રો તો આગળ કન્ટિન્યુ ફ્રી પાછા મળે.